ચાલો ત્યારે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હવે ભાઈ જેટલા પણ બાળકો જોઈ રહ્યા છે, આગળથી જેમને કન્ટિન્યુ જોયા છે લેક્ચર, એમને ખ્યાલ છે કે આજે આપણે કોડિંગ ડીકોડિંગ સાંકેતિક ભાષા ભાગ 2 જોવાનું છે. પણ જે વિદ્યાર્થી પહેલી વખત આ વિડીયો જોઈ રહ્યા છે, તો એમને ખબર નહીં હોય કે ભાઈ આપણે આપણા વોટ્સઅપ ગ્રુપમાં છે ને ટાઈમ ટેબલ આપીએ, એ ટાઈમ ટેબલ મુજબ આપણે લેક્ચર હોય, એ લેક્ચર પૂરો થાય પછી એ લેક્ચર આધારિત ટેસ્ટ હોય, અને એ બધું ક્યાં હોય? આપણા વોટ્સઅપ ગ્રુપમાં હોય. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે, અથવા તો અહીંયા જે નંબર દેખાય છે ખૂણામાં, બરોબર, એ નંબર ઉપરથી તમારે નંબરમાં વોટ્સઅપમાં જઈને ગ્રુપ લખીને મેસેજ કરશો તો પણ તમને ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે. તો ગ્રુપમાં જોડાઈ જજો. આજે આપણે વાત કરવાની છે સાંકેતિક ભાષા ભાગ 2. ભાગ 1 જેમણે નથી જોયો એમણે ખાસ ભાગ 1 જોઈ લેજો, બરોબર. ડાયરેક્ટ ઠેકડો મારવામાં પછી ભેગું થતું નથી, બરોબર. ચાલો, તો આજે આપણે વાત કરવાની હતી કે સાંકેતિક ભાષામાં આપણે ગઈકાલે થોડાક હેલા પ્રશ્નો જોયા હતા, બરોબર, કે મૂળાક્ષર આપેલા હોય અને એની આધારિત અંકો આપેલા હોય, પછી એના ટૂંકમાં સમીકરણ આપ્યા હોય કે ન ગ વત્તા મ ગ એટલે શું, આવું બધું જોયું હતું. આજે આપણે વાત કરીએ કે સાંકેતિક ભાષામાં ખરેખર બીજા અઘરા પ્રશ્નો કેવા પૂછાય છે. હજી આ લેવલ 2 છે, આના પછી જે આપણે ભાગ 3 પણ જોઈશું, બરોબર. પણ અત્યારે આપણે જે પ્રશ્નોની વાત કરવાની છે એમાં જુઓ, મેં તમને એક એબીસીડી લખવાની કીધી હતી. આ રીતે એક એબીસીડી તમારે લખવાની ટેવ પાડવાની છે, બરોબર. આ તમને શ્રેણીમાં ઉપયોગી થાય, આ તમને આ ચેપ્ટર છે કોડિંગ ડીકોડિંગ, આમાં પણ ઉપયોગી થાય. નહીં તો 4 થી 5 માર્કમાં તો આ ઉપયોગી થશે થશે ને થશે. 4 થી 5 માર્ક માટે તો આ કોષ્ટક ઉપયોગી થશે જ તે. તમને એમ થાય 5 માર્કમાં હું, પણ એવા એક માર્ક ભેગા કરીને 120 માર્ક અથવા તો NMMS ના 180 માર્ક કેમ થઈ જાય ને એ ખબર જ નહીં રહે, બરોબર. એટલે આ ખાસ આવું બધું એક માર્ક માટે પણ આપણે લડાઈ કરવાની છે. 1 માર્કનું આપણે સ્કીપ કરવાનું નથી, બરોબર. તો જુઓ, અહીંયા આપણને પ્રશ્ન આપ્યો છે કે જો ગોળને સાંકેતિક ભાષામાં HPE લખવામાં આવે તો બ્રેક માટે શું લખાય? આવો આપણને પ્રશ્ન કીધો છે. તો આમાં ભાઈ આપણે શું કરવાનું કે તમારે વિચારવાનું ભાઈ કે ભાઈ આ ગોળ છે, ગોળ GOD, હવે એને શું લખ્યું? તો કે એને લખ્યું છે HP અને E. તો આ HP અને E લખવા પાછળનું કારણ શું, બરોબર, કે કઈ રીતે લખ્યું એ પહેલા આપણે ગોતવું પડે. તો આપણે બ્રેક એટલે કે BREAK આના માટે શું લખાય એ આપણે જવાબ આપી શકીએ, બરોબર. તો હવે તમે જુઓ કે એબીસીડી માં G પછી શું આવે? H આવે. O પછી શું આવે? તો જુઓ, O પછી શું આવે? P આવે, બરોબર. તો P. D પછી શું આવે? તો E આવે. તો આયા મતલબ એવો છો કે +1 કરેલું છે, અથવા તો જે મૂળાક્ષર આપેલો છે એના પછીનો મૂળાક્ષર લખેલો છે. કે ભાઈ G પછી શું આવે? તો કે H લખ્યો. O પછી શું આવે? તો કે P લખ્યો. D પછી શું આવે? તો કે E લખ્યો. એનો મતલબ એવો થયો કે એના પછી તરત પછીનો મૂળાક્ષર લખેલો છે, અથવા તો +1 કરેલું છે. આ બે રીતે આપણે કહી શકીએ, બરોબર. બે એક જ વાત થઈ. તો એ જ રીતે આપણે હવે આમાં કરવાનું છે કે ભાઈ B પછી કયો શબ્દ અક્ષર આવે? તો કે C આવે. R પછી કયો અક્ષર આવશે? તો કે S આવશે. E પછી કયો અક્ષર આવશે? તો કે F. A પછી તો કે B, અને K પછી તો કે L. તો આપણો જવાબ થઈ ગયો કે CSFBL. જો કોઈ સાંકેતિક ભાષામાં GOD માટે HPE લખાય તો એની એ જ સાંકેતિક ભાષામાં બ્રેક માટે આપણે CSFBL લખી શકીએ, બરોબર. શા માટે? તો કે અહીંયા એમણે એવું કર્યું હતું કે ભાઈ G પછીનો મૂળાક્ષર H, O પછીનો મૂળાક્ષર P અને D પછીનો મૂળાક્ષર E લખ્યો હતો. તો આપણે તે B પછીનો C, R પછી S, E પછી F, A પછી B અને K પછી L લખવાનું થાય, બરોબર. તો આ બધું છે એ હજી આવો વચ્ચે 1 નો ગાળો 2 નો ગાળો આપ્યો હોય ને ત્યારે મજા આવે. જ્યારે લાંબો ગાળો આપ્યો હોય ભાઈ વચ્ચે 5 નો ગેપ હોય ને એવું બધું હોય ને ત્યારે આ કોષ્ટક હોય ને આપણી પાસે તો કાયમ લાગે.
બરોબર, બહુ ઝાઝું મગજ વાપરવું ન પડે એટલા માટે થઈને કહું છું કે આ કોષ્ટક એક લખવાની આદત રાખજો. તમને કોરું પેજ આપે જ છે રફ કામ માટે, તો એમાં એક આપણે પરીક્ષા શરૂ થાય ત્યારે આપણે એક આટલું લખી નાખવાનું, બરોબર, જે ઘણો ફાયદો થાય છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જુઓ. હવે જુઓ કે કોઈ સાંકેતિક ભાષામાં PHYSICH ને QZUJET લખાય તો AVEERA માટે શું લખાય? એટલે કે ફિઝિક્સ માટે QZZUJET લખાય. હવે પહેલા આપણે શું કરવાનું કે આ ફિઝિક્સ માટે એમણે આ લખ્યું શા માટે, તો એના વચ્ચે સંબંધ શું છે ને એ ગોતવાનો. જો આ PHYSIC અને S લખ્યું હું તો કે Q, પછી તો કે J, પછી તો કે Z, પછી તો કે U, I, પછી I માટે લખ્યું છે J, C માટે લખ્યું છે E અને T માટે લખ્યું છે S માટે લખ્યો છે T. બરોબર, તો હવે એ કઈ રીતે લખ્યું ને એ આપણે ગોતીએ ને તો આપણે આ અવીરા લખ્યું ને AEERA એના માટે શું લખાય ને ગોતી શકીએ. તો હવે આપણે પહેલા તો વિચારવાનું. જુઓ P પછી શું આવે તો કે તરત Q આવે, એટલે P વત્તા 1 કર્યા છે, P વત્તા 1 કરો તો Q થાય, H વત્તા કેટલા કરો તો J થાય. તમે જુઓ તો ભાઈ, તો અહીંયા જુઓ તો તમે S પછી કેટલા કરો તો J થાય તો કે 2 કરો, એટલે H વત્તા 2 કરેલા છે. Y વત્તા કેટલા કરો તો Z થાય તો કે 1, Y પછી તરત Z આવે. S વત્તા કેટલા કરો તો U થાય તો કે S પછી T અને પછી U, એટલે S વત્તા 2 કર્યા. I વત્તા 1 કરો ને તો J થાય, C વત્તા 2 કરો ને તો E થાય અને S વત્તા 1 કરો ને તો T થાય. તો આમાં તમને કઈ પેટર્ન દેખાય છે? આમાં ભાઈ તમને કઈ પેટર્ન દેખાય છે? આમ પેટર્ન કઈક બનતી હોય એવું લાગે? જુઓ તો કે ભાઈ પેલા વત્તા 1 વત્તા 2 વત્તા 1 વત્તા 2 વત્તા 1 વત્તા 2 આ રીતે પેટર્ન હાલે છે. તો આપણે બીજું કાંઈ કરવાનું નથી, આપણે એના જેવી જ પેટર્ન અહીંયા બનાવવાની છે. શું કરવાનું? એના જેવી જ પેટર્ન આપણે બનાવવાની છે. પહેલા આપણે કરશું વત્તા 1, પછી વત્તા 2 વત્તા 1 વત્તા 2 વત્તા 1 વત્તા 2, બરોબર. તો A વત્તા 1 કરો તો B, V વત્તા 2 કરો તો X થાય. જો આ V પછી W અને X. E વત્તા 1 કરો તો F, E વત્તા 2 કરો તો G, R વત્તા 1 કરો તો S અને A વત્તા 2 કરો તો C. તો આપણો જવાબ થાય BXFGSC. આ આપણો સાચો જવાબ થાય, બરોબર. તો જે મેં તમને કીધું હતું કે ભાઈ આ ABCD લખજો, ઉપયોગ થશે, એ આવા પ્રશ્નોમાં તમને ઉપયોગી થાય ને થાય, 100% થાય, બરોબર. હજી એક પ્રશ્ન આવા જોઈએ એટલે આપણને વધારે અંદાજો આવે. પણ આગળ વધીએ એ પહેલા એક ખાસ કે જે વિદ્યાર્થી મિત્રો અત્યારે NMMS ની તૈયારી ભલે કરતા હોય પણ પછી પાછી જ્ઞાન સાધના પરીક્ષાની તમારે પરીક્ષા આપવાની જ હોય, બરોબર, તો તમારે અત્યારે NMMS ની બુક લ્યો અને પછી પાછી જ્ઞાન સાધનાની બુક લ્યો, બરોબર, એમ બે અલગ અલગ બુક લેવાની તમારે કાંઈ જરૂર નથી. નૂતન NMMS પ્લસ GSSC નામની બુક છે મારા વાલા. આમાં બંને પરીક્ષાનો સિલેબસ આવરી લીધેલો છે. તમારે બંને પરીક્ષાનો અભ્યાસક્રમ આમાં આવી જ જાય છે, બરોબર. બે અલગ અલગ બુક લેવાની જરૂર નથી. MRP એની 430 છે, પણ અહીંથી ઓર્ડર કરશો ને એટલે 315 રૂપિયામાં આ બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. કુરિયર ચાર્જ ફ્રી રહેશે, બરોબર. ઓર્ડર કરવા માટે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા આ નંબર દેખાય ને આમાં વોટ્સઅપમાં તમારે NMMS પ્લસ GSSC બુક લખીને મેસેજ કરશો ને એટલે આગળની પ્રોસેસ તમને ત્યાંથી મળી જશે. આમાં પેમેન્ટ એક ઓનલાઈન કરવાનું હોય એટલે તમારા વાલીની મદદ તમારે લેવાની રહેશે. આગળ વાત કરીએ આપણે પ્રશ્નની. ચાલો કે ભાઈ કોઈ સાંકેતિક ભાષામાં મેહુલને OGJWN લખાય તો કિરણ માટે શું લખાય? બરોબર. આપણે પહેલા શું કરવાનું કે પેલી જોડ જે આપીને એમાં કઈ રીતે કર્યું ને એના આધારે આપણે કિરણ માટે જવાબ ગોતશું. પહેલા તો આપણે મેહુલ વાળું છે ને ઓલું કહેવાય ને કે પહેલા આમાં કોડિંગ ડીકોડિંગ શું કામ કહેવાય ભાઈ?
કોડિંગ ડીકોડિંગ શું કામ કહેવાય કે આ એક કોડ બનાવેલો છે. મેહુલ માટે OGJWN એ એક કોડ બનાવેલો છે, બરોબર, એક સાંકેતિક ભાષા લખેલી છે. તો હવે પેલા આપણે એને ડીકોડ કરવાની, એટલે કે આપણે પેલા ગોતવાનું કે એમાં એને શું કરેલું છે. એ ડીકોડ થઈ જાય તો આપણને ખબર પડી જાય કે આમાં આપણે આવી પેટર્ન વાપરી, તો એના આધારે આપણે કિરણ માટે પાછો કોડ બનાવવાનો. એટલે આને આપણે સાંકેતિક ભાષાને બદલે આપણે કોડિંગ ડીકોડિંગ આવું નામ આપણે આપીએ છીએ, બરોબર. એટલા માટે આપણે કહીએ કોડિંગ ડીકોડિંગ. જે જાસૂસ હોય ને એ લોકો આવી ભાષા વાપરે કે ભાઈ એની એક ફિક્સ ભાષા બનાવી નાખે કે ભાઈ આના માટે આ લખવાનું, આના માટે આ લખવાનું, આવું સ્પેશિયલ બનાવી નાખે. એટલે શું થાય કે માનો કે આ તમે કોઈને કઈ સિક્રેટ માહિતી લખીને મોકલી, હવે એ તમે મને મોકલી તો આપણને બંનેને જ ખબર છે કે ભાઈ તમે આ રીતે કોઈ સિમ્બોલ બનાવીને મોકલ્યો, માનો કે આવો સિમ્બોલ છે એનો મતલબ આપણે એ થાય, પછી તો કે આવો સિમ્બોલ છે એનો મતલબ આપણે બી કરેલો છે, બરોબર. હવે તમે મને આવી રીતે લખીને મોકલો, હવે ત્રીજા કોઈ વ્યક્તિના હાથમાં જાય તો એને તો કઈ ખબર પડવાની જ નથી, કારણ કે એ તો આપણને બંનેને જ ખબર છે. તો આને કોડિંગ ડીકોડિંગ એટલે કે સાંકેતિક ભાષા કહેવાય, બરોબર. તો આપણે એ જ કરવાનું કે એ સાંકેતિક ભાષાનો પહેલા આપણે ડીકોડ કરવાની કે એમાં ખરેખર એમણે શું કરેલું છે, બરોબર. તો જુઓ આ મેહુલ છે, મેહુલ, એમાં એના માટે અહીંયા કેવો કોડ લખ્યો છે તો કે ઓ, આમાં આપણે જાસૂસ બનવાનું છે ભાઈ. શું બનવાનું છે? જાસૂસ બનવાનું છે. W અને N લખ્યું છે. હવે તમે અહીંયા વિચારો તો જુઓ M પછી O કેટલામાં ક્રમે આવે તો કે ત્રીજા, સોરી, M વત્તા 2 કરો એટલે O થાય, બરોબર. કારણ કે જો M, N અને O એટલે M વત્તા કરેલા છે 2. હવે ઈ અહીંયા છે અને G લખેલું છે, તો ઈ વત્તા 2 કરો તો G થાય, બરોબર. એટલે ઈ વત્તા 2. H જુઓ તો H અહીંયા છે, I અને J એટલે H વત્તા 2 કર્યા. U વત્તા કેટલા કર્યા તો કે U અહીંયા W અને V, સોરી V અને W, તો વત્તા 2 કર્યા. L વત્તા પણ 2 જ કરેલા છે, જુઓ L પછી M અને N. તો આનો મતલબ આવો થાય કે ભાઈ જે મૂળાક્ષર આપેલા છે ને એના વત્તા 2 કરીને આપણે જવાબ લખવાનો થાય, બરોબર. તો આપણે અહીંયા લખીએ કિરણ. આપણે શું કરવાનું છે? મૂળાક્ષરમાં વત્તા 2 કરતા જવાના છે, જુઓ, બીજું કાંઈ કરવાનું નથી. આ વત્તા 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 અને વત્તા 2. કે વત્તા 2 કરો તો M આવે, I વત્તા 2 કરો તો K આવે, R વત્તા 2 કરો તો T આવે, A વત્તા 2 કરો તો C આવે, N વત્તા 2 કરો તો P આવે. તો MKTCP, MKTCP આ આપણો જવાબ થઈ ગયો, વિકલ્પ બી, બરોબર. આ રીતે આપણે આનો જવાબ આપવાનો હોય, બીજું કાંઈ અઘરું હોય નહીં. ચાલો એના પછી એક પ્રશ્ન હજી જોઈએ. જો કોઈ સાંકેતિક ભાષામાં કાઇટ એટલે કે KITE ને JHSD લખાય તો GURU ગુરુ માટે શું લખાય? તો આપણે પહેલા શું કરવાનું? ડીકોડ કરવાનું છે. આપણે પહેલા જાસૂસ બનવાનું છે કે આ કાઇટ માટે JHSD શા માટે લખ્યું. તો આપણે પહેલા વિચારવાનું કે આ ભાઈ કે, આ I, આ T અને આ E. અહીંયા લખેલું શું છે તો કે JHS અને D. તો કે પછી J જુઓ તો કે કે ઓછા 1 કરો ને તો J થાય. અહીંયા J છે, કે અહીંયા છે, બરોબર. તો આ કે માંથી 1 બાદ કરો તો J થાય, એટલે કે કે ઓછા 1. પછી I પછી H, I પહેલા H આવે, બરોબર. એટલે I માંથી 1 બાદ કરો તો H આવે. અહીંયા જુઓ T માંથી 1 બાદ કરો, 20મા ક્રમે T છે, એમાંથી 1 બાદ કરો તો 19મા ક્રમે કોણ આવે? S આવે, એટલે 1 બાદ કર્યું. હવે E છે એ 4 નંબર ઉપર છે, 5 નંબર ઉપર છે, 5 માંથી 1 બાદ કરો તો 4 થાય, તો 4 નંબર ઉપર કોણ આવે? D આવે, એટલે ઓછા 1 D. આનો મતલબ કે બધાયમાંથી એક એક બાદ કરેલું છે. તો હવે આપણે ગુરુ માટે એની એ જ ભાષામાં લખીએ કે ભાઈ GURU. હવે G માંથી 1 બાદ કરવાનો, U માંથી 1 બાદ કરવાનો, R માંથી 1 બાદ કરવાનો, U માંથી 1 બાદ કરવાનો. G છે 7 નંબર ઉપર, એમાંથી 1 બાદ કરો તો 6 નંબર ઉપર આવે F.
યુ કેટલામાં ક્રમે 21માં ક્રમે આવે બરોબર. હવે એમાંથી એક બાદ કરો તો 20માં ક્રમે આવે ટી. આર કેટલામાં ક્રમે આવે તો કે 18માં ક્રમે આવે. એમાંથી એક બાદ કરો તો 17માં ક્રમે આવે ક્યુ. યુ કેટલામાં ક્રમે તો કે 21માં ક્રમે આવે, એક બાદ કરો એટલે આવે ટી. તો એફ ટી ક્યુ ટી, એફ ટી ક્યુ ટી આવો આપણો જવાબ થાય. એફ ટી ક્યુ ટી વિકલ્પ એ આપણો જવાબ થાય બરોબર. ટપ્પો પડે છે વાલા. તો આ રીતે આવા આપણને પ્રશ્નો પૂછાય છે, અઘરું હોતું નથી. મૂળ આપણે ડીકોડ કરતા આવડવું જોઈએ બરોબર. ચાલો હજી એક પ્રશ્ન જુઓ કે ભાઈ કોઈ સાંકેતિક ભાષામાં મગન એટલે કે MAGAN મને LBFBM લખાય તો MILAN મિલન માટે શું લખાય? તો જુઓ પહેલા આપણે જાસૂસ બનીને જે ભાષા છે એ કઈ રીતે લખેલી છે એ ગોતવાની છે. પછી આપણે એના આધારે મિલન માટે બનાવવાનું છે. હવે તમે જુઓ કે આ મગન માટે એમણે શું આપ્યું તો કે L B F B M. તો M અને L અહીંયા તમને M માટે L લખેલો છે, એનો મતલબ એવો થયો જો આ M છે એ 13માં ક્રમે આવે, અહીંયા લખેલું છે M માટે L એટલે કે 12માં ક્રમે. તો M ઓછા 1 કરીને L લખ્યો. A વત્તા 1 કરો તો B થાય, એટલી તો ખબર પડે ને આપણને. A પછી B આવે એટલે A વત્તા 1 કરો તો B થાય. હવે G અને F લખ્યું, G ના બદલે F લખ્યો તો G 7માં ક્રમે છે, લખ્યો F એટલે G માઇનસ 1 કર્યું તો F. A વત્તા 1 કરો તો B. N ઓછા 1 કરો ને તો M થાય. જો આ N 14માં ક્રમે, ઓછા 1 કરો તો 13માં ક્રમે આવે M. એનો મતલબ કે આમાં કઈક પેટર્ન બનાવેલી છે. કેવી પેટર્ન તો કે પેલા ઓછા 1 વત્તા 1, ઓછા 1 વત્તા 1, ઓછા 1 વત્તા 1 આમ કરવાનું છે આપણે બરોબર. તો આપણે આમાં એવું કરી નાખવાનું. ચાલો કે ભાઈ M ઓછા 1 I વત્તા 1, L ઓછા 1 M A વત્તા 1, N ઓછા 1 કરવાના છે. હવે M ઓછા 1 કરો તો M પેલા કોણ આવે? L આવે એટલે અહીંયા આવે L. I વત્તા 1 કરો તો I પછી કોણ આવે તો કે J. L ઓછા 1 કરો તો L પેલા કોણ આવે? K. A વત્તા 1 કરો તો B અને N ઓછા 1 કરો તો M. તો આ આપણો જવાબ થઈ ગયો કે ભાઈ LJ KBM. LJ KBM વિકલ્પ C આપણો સાચો જવાબ થાય. કયો જવાબ આપણો સાચો થાય? વિકલ્પ B છે આપણો સાચો જવાબ થાય. તો આ રીતે આના પ્રશ્નો પૂછાય છે. આ છે લેવલ 2. હજી આમાં પણ અલગ રીતે પ્રશ્નો પૂછાય છે, જે આપણે આના પછીનો જે ભાગ છે એમાં આપણે ચર્ચા કરીશું. ટાઈમ ટેબલ મુજબ આપણો એ લેક્ચર જ્યારે હશે ત્યારે પાછા મળીશું. જે બાળકોને ભાઈ ખ્યાલ જ નથી તો ભાઈ આની ટેસ્ટ છે, આજે તમે અત્યારે જે ટોપિક ભણ્યા એની ટેસ્ટ થોડી જ વારમાં આપણા વોટ્સએપ ગ્રુપમાં તમને મળી જશે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે બરોબર. ત્યાંથી તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. અહીંયા આ નંબર આપેલા છે, જો લિંક થી ન ફાવે તો આ નંબર પરથી પણ તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો બરોબર. આ નંબર પર તમારે ગ્રુપ લખીને વોટ્સએપમાં મેસેજ કરવાનો છે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે. કાંઈ ન સમજાણું હોય તો કમેન્ટ કરી દેવાની છે બરોબર. બીજું તમારી સાથે જે મિત્રો અભ્યાસ કરતા હોય એમને પણ આપણા સુધી પહોંચાડો. આપણે આ કોઈ પણ વિના મૂલ્યે કરીએ છીએ બરોબર. આનો કોઈ ચાર્જ લેવાના નથી. વિડીયો લેક્ચર અને ટેસ્ટ તમને ફ્રીમાં આપવાનું છે સમગ્ર ગુજરાત માટે બરોબર. તો તમારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હોય એમને આપણી સાથે જોડો. બીજું કે ભાઈ એક આના પહેલાની ટેસ્ટ જે હતી 12 નંબરની ટેસ્ટ બરોબર, સાંકેતિક ભાષા ભાગ 1, એમાં પ્રશ્ન નંબર 2 છે ને એના MCQ માં ભૂલ હતી. એનો જવાબ કંઈક 1130 કે એવો સમથિંગ આવે છે, પાકું મને યાદ નથી, પણ એના MCQ 2 નંબરમાં ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે. તો એમાં બહુ માથું ન ખંજવાતા બરોબર. જ્યાં નો સમજાય, ઘણા વિદ્યાર્થી મેસેજ કર્યા હતા તો એમને મેં કહી દીધું હતું. એટલે જ્યાં નો સમજાય ત્યાં તમારે પ્રેમથી મેસેજ કરી દેવાનો કે ભાઈ આ નથી સમજાણું અથવા તો અહીંયા પ્રોબ્લેમ છે, તો એ અમે તમે કયો તો અમે કરાવી શકીએ. હવે તમે વાત જ ન કરો તો અમને અહીંયા સપના ન આવે કે ભાઈ આ ફલાણા ભાઈ બનાસકાંઠામાં બેઠા છે એને આ નથી આવડતું, તો એવું અમને સપનું નથી આવતું બરોબર. એટલે તમને નો આવડે એ તમારે પ્રેમથી મેસેજ કરી દેવો, કોમેન્ટ કરી દેવી બરોબર. ઘણા 1-2 વિદ્યાર્થીના મેસેજ કોમેન્ટ હતી કે ભાઈ લોહીના સંબંધ છે
એ મને હજી નથી સમજાણું, બરોબર, એમાં ડાઉટ છે. તો એ હવે પાછું આપણે આ જ્યારે ટાઈમ ટેબલ પૂરું થાય પછી આપણે કંઈક એવું આયોજન કરશું કે આપણે લાઈવ લેક્ચરનું આયોજન કરીએ કે તે દિવસે આપણે તમારા જે કાંઈ પ્રશ્નો હોય એ બધા આપણે સોલ્વ કરીએ એ દિવસે, બરોબર. તો આવું તમે કયો તો અમને ખબર પડે. એટલે જે કાંઈ પ્રશ્ન હોય એ પ્રેમથી કહી દેવું, ખોટું શરમમાં ન રહેવું, બરોબર. હવે ટેસ્ટ તમને હમણાં થોડી વારમાં ગ્રુપમાં મળી જશે, ટેસ્ટ આપી દો, બરોબર. નો સમજાય ઈ કહેજો. ફરી મળીશું આગળ ટાઈમ ટેબલ મુજબ જ્યારે આપણે લેક્ચર આવતો હશે કાલ અથવા પરમ દિવસે, ત્યારે પાછા ભેગા થઈએ. આભાર.